હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું. તરત સવાર થઈ ગઈ છે. પહેલાં તો આપણે એને સ્વેટર ક્લાસ તૈયાર પણ થઈ જશે અને બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે. અને હવે બેન ઢોર ફેરવે છે તો હવે આપણે સિરાઈ લીધું છે. તો વાસણને ઉટકવાનું છે અને કપડાને એવું પણ ધોવાનું છે. તો હમણાં કપડાં ધોઈ નાખ્યું અને મારી બેનની તો વાળી વી જશે. તો આપણે અત્યારે ઘરે જઈએ તો કપડાને એવું ધોઈ નાખ્યું અને પછી વાળીએ જવા દઈશું. કપા વીણવાનું છે વાળીએ જઈને. હવે આપણે જો વાળી વ્યાય છીએ અને કપા વીણવાનો છે અને જો સુરસદા પણ ઉજી જાય છે અને કપા જો દોડ્યો છે. ક્યાંક ડાબકા છે તો વીણી નાખવી અને એક વાળામાં તો આપણે વીણી નાખ્યું છે. તો બેનું કેચું આવી જશે એલપા અને લીમડા પાછી વીણે છે. તો આપણે એલપા જવાનું છે અને મારા પપ્પા એમ કહેતા હતા હાથી હાંકવાનું છે. તો એ સેના હાથી હાંકશે એટલે ખડો એટલે એ ગોળાઈ જાય. ખડ હાથી હાંકે એટલે તો આપણે કપા વીણવાનો છે. તો વીણવા મળ્યું કપા અહીંથી અને અહીંયા સુધી વીણવાનો છે. ઉલપા લગીન આવડ લગીન જો આલપા તો સરસ મજાના ફોહા છે. તો જલ્દી વીણવા મળવી એટલે કપા પણ વીણાઈ જાય. ખાલી જે ઉથલ મારી છે ત્યાં તો 10 વાગી જશે, ખબર પણ પડી નહીં. તો હવે આપણે 10 વાગી ગયા છે તો નાસ્તો કરવાનો છે. તો નાસ્તામાં જો એટલો બધો ભાગ છે સરસ મજાનો અને આ દાડમ છે. તો આપણે નાસ્તો કરવાનો છે. તો નાસ્તો કરી લેવી ને પછી પાછા કપા વીણવા મળશું. મારા પપ્પા શેણામાં હાથી હાકે છે. મારી મમ્મી ઘઉં થોડાક પાવાને બાકી રહી જતા ઘઉંમાં પાણી વાળે છે. તો આપણે નાસ્તો કરી લઈએ ને પછી કપા વીણવા મળશું. વીણવા મળ્યા છે અને આપણે પણ વીણવી છીએ. તો આપણે એક લેતા નથી એટલે બધા બે લેશે એમ સામે આમ પડખું એક આલપા લે અડધું આલપા પડખું લે એટલે એવી રીતે આપણે પડખા લેવી છીએ. અને ક્યાંક છે ડાબકા જોવા દેખાય છે. ક્યાંક છે તો જલ્દીથી વીણાઈ જાય છે અને ફટાફટ હમણાં બપોર પણ થઈ જશે. કાંઈ નક્કી ન હોય. હમણાં ઘડીકમાં દે ને કાંઈ વાર કાંઈ લાગતી નથી. હમણાં ઘડીકમાં 12:30 જેવો ટાઈમ પણ થઈ જશે. પછી આપણે જમવા પણ જવાનું થાય છે. તો આપણે નાસ્તો કરીને ક્યારના કપા પાછા વીણવા મળ્યા છીએ. તો હવે એક ઉથલ મારી છે ખાલી અને હમણાં આ બીજા છા આપણે લેવી છવી. તો હવે આપણે કપા વીણવા મળવી થઈ ગયા છે અને બધા જો ઘરે વ્યાય છે અને આ બધા જમવા પણ બેસી ગયા છે. બધા જમવા બેસી ગયા છે તો આપણે પણ જમી લેવી. તો જો ઢોરમાં ઊભા થઈ ગયા છે. હવે આપણે નીંદ નાખવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો પહેલાં તો આપણે સરસ મજાનું વાસીદું કાઢી નાખવી. મારી બેન હમણે ને નાખી દી છે. તો હવે આપણે વાડીએ જવાનું છે. મારા પપ્પા તો ગામ જશે તો હમણાં વ્યાવશે. તો આપણે એક્ટિવા લઈને જવાનું છે. શેરભાઈ બંધ જવાના છીએ અને આપણે જ્યાં કેળ હતી એમાં કેળના લૂમ પણ આવી ગઈ છે. હજી તો કાશી છે તો જ્યાં લૂમ છે અને એક કેળ છે અને આપણે તો બધામાં અહીંયા છે અને આ છે દૂધીનો વેલો. તો હવે આપણે વાડીએ જવાનું છે તો રાવા દેવી અને આવડો રસકો થયો છે. તો અહીંયા ઘરેથી વાડી એવી આવે છે ને હવે તો આપણે વાડી આવીને પણ બળદને નીંદ નાખવાની છે. ચાલ બળદ બાંધે છે નીંદ નાખવાની છે. તો નાખી દેવી અને હવે ગોપીબેન ભણીને આવ્યા છે. એ પણ કપાવીને આવ્યા છે. તો હવે આપણે કપાવીણમાં જવાનું છે. તો કપાવીણમાં જવા દેવી એટલે જલ્દી વીણાય છે. અત્યારે 3 વાગે જેવો ટાઈમ થયો છે. જેલ બળદ બાંધે છે. હવે નીંદ પણ નાખી દેવી અને પછી કપાવીણમાં જવા દેવી.
રીતના કપા વીણતા હતા અને આથી આ લીમડેથી આ લગીને કપા આપણે વીણી નાખ્યો છે અને અત્યારે જો દી પણ આથમી ગયો છે. તો હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હાલ્યા જ આવીશું. તો આ એક ઠેલી ફરી છે સલાખો આપણે વાડીએ ભૂલી ગયા હતા. જો દી આથમી ગયો છે ના બધામાં બેનની હાલવા માંડ્યા છે તો આપણે પણ હાલવા મળ્યું. હવે ચાલ ઠેલી લઈને જાય છે તો આ ઠેલી લઈને આપણે જવાનું છે. તો હવે આપણે ઘરે જવા દેવી ને આ એટલો બધો ઘણો ખરો કપા વીણાઈ ગયો છે તો હવે આપણે જવા દેવી ઘરે અને દોવાઈ જાય છે અને આ મૂકી દીધું છે કેન્યું ને એવું. તો આ બાજુ શાક ચડે છે અને આપણે જો લોટ સરસ મજાનો બાંધી નાખ્યો છે તો હવે આપણે રોટલી વણવા જવાનું છે તો જવા દેવી. જો રસોઈ બની ગઈ છે ને રસોઈમાં આમાં જે દૂધ છે અને આમાં વટાણાનું સરસ મજાનું શાક બનાવ્યું છે દક્ષાબેની અને આમાં છે ચા અને આમાં છે ઘઉંની રોટલી. તો હવે આપણે જમી લેવી. તો આપણે જો સરસ મજાની મકાઈ બાફી છે ને તો આ બધા જો ખાય છે મીઠું મરચું સોપડીને ખાય છે અમારા જલપાબેન જો. તો આપણે પણ ખાવા મળવી અને આ બાજુ આપણે પથારી પણ કરી નાખી છે. તો હવે આપણે દોડ અને એવું ખાઈ લેવી. મકાઈ બાફી છે સરસ મજાની તો ખાઈ લેવી. તો આજનો લોકો અહીંયા પૂરો કરીશું. કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો, પસંદ જ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. બાય બાય.